દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે 6 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનાર વિવિધ સિંચાઈ પ્રકલ્પોનું રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ 6 કરોડના પ્રકલ્પો અંતર્ગત કન્સ્ટ્રક્શન ઓફ ઇન્સ્પેક્શન બંગલો, યુઆરપીબી સીઆઈ ડિવિઝન તેમજ સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના અત્યાધુનિક નિર્માણ કાર્યો હાથ ધરવામાં આવશે। નવીન ઓફિસ બિલ્ડિંગ અને સુવિધાઓ ઉપલબ્ધ થવાથી સિંચાઈ વિભાગની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને સુદૃઢ બનશે, જેનાથી અધિકારીઓ તેમજ કર્મચારીઓને કામગીરી માટે સુસજ્જ અને કાર્યક્ષમ વાતાવરણ મળી રહેશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત સભાને સંબોધતા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં અને સમયસર પાણી રહે તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે। વહીવટી સ્તરે સુવિધાઓ વધારવાથી છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાની યોજનાઓનું અમલીકરણ વધુ સચોટ બનશે। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર એસબી દેશમુખ સહિત જળસંપત્તિ અને કરજણ સિંચાઈ યોજનાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર કરજણ કોલોની ખાતે ઇન્સ્પેક્શન બંગલો અને ડિવિઝન સબ ડિવિઝન ઓફિસના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં 6 કરોડ ને 62 લાખના ખર્ચે અહીંયા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવવું જવું હોય તો રહેવા માટે પણ એ કામ લાગી શકે। સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને, એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાના કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી અને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે। સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું। જે કેનાલ જે હતી કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે।